નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે સીધા આવી ગયા છીએ વાડીએ। તમે જોઈ લ્યો વાડીનો નજારો। જો આ બાજુની સાઈડ આપણે ગાડી મૂકી દીધી કમ્પ્લીટ। હવે સિંહો કાઢી લે પહેલાં। હાલો સિંહો બીહો નીકળી ગયો આપણે। હવે આપણે વાડી બાજુ ઉપડી જો આ આપણી છે વાડી જોઈ લેજો। અને જોઈ લ્યો અહીંયા સેઢા બેઠા બધું સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ। જો અહીંયા બોયડી હતી એ પણ સાફ કરી નાખીએ। સહેલું જો હાવ સાફ કરી દીધું ને કેક આપણે સહેલામાં આવી છે ખડ તો એ હરગાવી નાખશું હમણાં। બાકી જો અહીંયા ભાવિનભાઈને બેઠા બધા 3 જણા બેઠા। હાલો આપણે સિંહો લઈને નીકળી ગયા ભાઈ। પાણી પી લીધું છે અત્યારે અને જોઈ લ્યો અહીંયા આપણે ભાવિનભાઈ હરગાવાનું ચાલુ કરી દીધું છે। જો આપણે લીમડા ને એવું બધું કાપી ગયા હતા તો બધું સુકાઈ ગયું છે એટલે હરગાવા આવ્યા છે। અને પાછા જોવો હવા આ બધા ખાખરા ફૂટ્યા છે એટલે ખાખરાને જરીક કાપી નાખશું અને હજી આ હરગાવાનું હોય હરગાવી નાખશું બધું એવું કામ કરશું। બીજું તો કંઈ કામ છે નહીં અત્યારે। અને હવે ટૂંક સમયમાં આપણે વાવણી થઈ જાય એટલે આમાં કંઈ પણ વસ્તુ વાવી દેવું કંઈક। અને આ બાજુની સાઈડ તમે જોઈ લ્યો હજી એમનેમ પડવું પડ્યું છે, કંઈ ખેડાણું નથી, એમનેમ ઘઉંવાળું પડ્યું છે। જોઈ લ્યો બાકી ભાવિનભાઈએ કઈ રાવ ભૂત ભડકા જોઈ લેજો। જોઈ લ્યો હરગી ગયો બધું। હાલો આપણે એ કામ કરવા માંડીએ। થોડીક વાર આપણે હરગાવ્યું પછી આપણે આ બાજુ વળીની બાજુ આવી ગયા હતા। જો અહીંયા લાઈન બાઈનના કટકા પડ્યા છે જોઈ લ્યો લીમડો અને ટીસી। અને લીમડામાં તમે જોઈ લ્યો લીંબોડીઓ આવી ગઈ છે જો। અને મોર હતો એ બધો વયો ગયો છે। મોરની સિઝન વહી ગઈ અને લીંબોડીની સિઝન આવી ગઈ। અને અહીંયા તમે જુઓ કે કંઈક ઈંડા જેવું પડ્યું છે જો, ઈંડા જ છે। હવે શેના હોય નથી ખબર, ગરોળીના હોય કે શેના હોય આપણને કંઈ ખબર છે નહીં, તો આપણે કંઈ અડવા છે નહીં। હાલો હવે પાછા ઓલી બાજુ જઈ। તો અત્યારે આપણે થોડીક વાર કાપી નહીં ખાતા આવા જો આવા જે આવા ખાખરા આવે છે એ બધા આપણે આના દાંતેડીના મદદથી કાપી નાખી છે। જો હજી આમ ખાખરા ને એવું દેખાય બધું તો એ કાપીને આવી રીતના મોટો ઢગલો કરી દેવાનો। પછી 11 વાગશે 11:30 એટલે બપોર હોય જ્યારે આપણે હરગાવી દેવું પાછું। જોઈ લ્યો આ રીતના આપણે 2 ઢગલા કરી દીધા હોય અને બપોર થાય એટલે હરગાવી જવું પાછા। અને આવા ખાખરા ને આવા બધું કાપી નાખશો એટલે સહી જાય સેટો સાફ। હાલો આપણે એ કામ કરવાનું હે અટાણે। જોઈ લ્યો એવડો છે ખાખરો, આ રીતનો દબી દેવાનો પગેઠે સીધું। જો આ રીતના કપાઈ જાય ને એટલે આમ સીધું ઢગલા ઉપર નાખી દેવાનું એટલે પછી હરગાવાઈ દેવું। અત્યારે આપણે બપોર થઈ ગયા છે, 11 વાગી ગયા છે અને 11 વાગ્યા સુધીમાં આપણે વાંથી લઈને અહીંયા સુધી બધા ઝાડવા હતા પાછા ફૂટ્યા હતા। આપણે એકવાર તો સીધો સાફ કરી ગયા હતા કમ્પ્લીટ, પણ પાછા મહિનો 2 મહિના થઈ ગયા છે, અંદાજે મહિનો તો થઈ જ ગયું છે પાકું। એટલે મહિનામાં પાછા જે ખાખરા હતા આવા જો આ ખાખરા હતા એટલે એ એવા થઈ ગયા હતા પાછા, તો એને બધે કાપી નાખ્યા અને પાછો આપણે કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખ્યો સેટો। અને ભાવિનભાઈ એમાં ઓલી બાજુ હરગાવે છે, આપણે ત્યાં સુધી આવા ખાખરાને બધું ઉડાડી નાખ્યું અહીંથી લઈને જો અહીંયા જો પડ્યા બધું આપણે કમ્પ્લીટ ઉડાડી નાખ્યું હતું અહીંથી લઈને સેટ જો અહીંયા સુધી ઉડાડી નાખ્યું। અહીંયા ભાવિનભાઈ જોઈ લ્યો હરગાવે છે એ હવે ઢગલા છે એ। તો હાલો આપણે એ બાજુ હમણાં જાઉં। જોઈ લ્યો આપણે પાણી ચાલુ કરીને આંબાને પાઈ દીધો હતો। જોઈ લ્યો આંબો બપોર થઈ ગયા હતા એટલે આપણે બપોરા કરવા નીકળી ગયા હતા ઘર બાજુ। જોઈ લ્યો ભાવિનભાઈ હાકે ગાડી અને આપણે નીકળી ગયા બપોરા કરવા માટે। આપણું કામ થઈ ગયું અટાણા બધું પૂરું। બપોરે સીધા ઘરે આવી અને સીધો તડકો લાગ્યો હતો એટલે ગોલો ખાવા બેસી ગયા હતા, ગોલો લઈ આવ્યા હતા।
હાલો તમે બધે પણ ગોલો ખાવા, આપણે ખાવા માંડ્યા ગોલો. તો જોઈ લ્યો અત્યારે આપણે આવી ગયા છીએ સીધા વાડીએ. રોંઢો થઈ ગયો છે થોડોક, 4:30-5 થઈ ગયા છે. અને જોઈ લ્યો અહીંયા આપણે રોટાવેટર મારેલું છે. અને અત્યારે હવે હમણાં આપણે આવે છે વાવવા લીલાડો. તો હાલો હમણાં ટ્રેક્ટર આવે એટલે અહીંયા આપણે 4 ક્યારા વાવી દેવામાં આવશે લીલાડો. આપણે તમને જે રીતનું કીધું હતું એ રીતનું તમે જોઈ લ્યો. અત્યારે 4 ક્યારે આપણે વાવવા આવી ગયું છે ટ્રેક્ટર, અને આપણે લીલાડો વાવી છે એટલે કે ગુંદરીનું વાવેતર કરી છે 4 ક્યારું. એટલે ભેહુંને નાખવું હોય તો કાંઈ વાંધો ના આવે. જોઈ લ્યો 4 ક્યારાનું કરી નાખ્યા. આ બાજુ 2 ક્યારા થઈ ગયા. હવે એક ઉથલ વરી જાય એટલે થઈ જાય રેડી, વવાઈ જાય. જો પછી લીલાડાનું વાવેતર થઈ ગયું અને પછી આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા. ભાવિનભાઈ અને આરાધનાબેન બેઠા છે અને આપણે જોઈ લઈએ બધો નાસ્તો લઈ આવ્યા છીએ ગામમાંથી. અટાણે અહીંયા વાડીએ બેસી ગયા અને કરી છે નાસ્તો. હાલો તમે બધા પણ નાસ્તો કરવા, અને વાડીએ નાસ્તો કરવાની કંઈક મજા જ અલગ હોય છે. હાલો બધા નાસ્તો કરવા. તો વાડીએથી આપણે આવી ગયા હતા પાછા ઘરે, અને ઘરે નાહી ધોઈને થઈ ગયા અત્યારે કમ્પ્લીટ તૈયાર. તમે જોઈ લ્યો. અને અત્યારે જો આપણે એક બાજુ સાંજનો સમય થઈ ગયો છે. સુરત દાદા આથમવા માંડ્યા, જોઈ લ્યો. સિંગું તો જોવો હરગવામાં. બાકી જોઈ લ્યો અત્યારનો નજારો, એક ક્લાસ નજારો છે. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય